AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના બારડોલીના ધામડોદ રોડ શિવાજી ચોકની સામે આવેલ સરકારી જમીનના 1.25 કરોડના કથિત કૌભાંડમાં હવે કાયદાનો ગાળિયો કસાતો દેખાઈ રહ્યો છે। નગરપાલિકાની માલિકીની જમીન નિયમો વિરુદ્ધ ભાડે આપી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યાના આક્ષેપ વચ્ચે કોર્ટના આદેશ બાદ પૂર્વ કારોબારી અધ્યક્ષ અને હાલના નગરસેવક સામે ગુનો નોંધવાની કાર્યવાહીનો રસ્તો ખુલ્યો છે। આ મામલે હવે રાજકીય અને વહીવટી વર્તુળોમાં પણ ભારે ચર્ચા શરૂ થઈ છે। બારડોલી નગરપાલિકાની ધામડોદ રોડ શિવાજી ચોકની સામે આવેલ સરકારી જમીન જે ગેરરીતિપૂર્વક ખાણીપીણીના સ્ટોલ ધારકોને ભાડે આપી અંદાજે 1.25 કરોડ રૂપિયાની ઉચાપત કરાઈ હોવાના ગંભીર આરોપો વચ્ચે બારડોલી કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કોર્ટના આદેશ મુજબ પાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ અને હાલના નગરસેવક રાજેશ મનુભાઈ પટેલ ઉર્ફે રાજુ રેમ્બો તેમજ નિમેશ ચિમનલાલ શાહ ઉર્ફે પપ્પુ શાહ સામે ગુનો નોંધવા અને કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે। ફરિયાદ અનુસાર સરકારી જમીન નિયમો વિરુદ્ધ ભાડે આપવાથી જાહેર નાણાંને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। આ મામલે અગાઉ નગરસેવિકા સ્વાતિબેન પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। કોર્ટને પ્રાથમિક દ્રષ્ટિએ ગુનાનો કેસ બનતો જણાતા કાર્યવાહીનો આદેશ કરવામાં આવ્યો છે। હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે અને આગળ કઈ દિશામાં કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે। સ્વાતિ પટેલ, બારડોલી નગરપાલિકા કોર્પોરેટર। આજરોજ બારડોલી નામદાર કોર્ટ JMFC પરમાર સાહેબના કોર્ટના હુકમ મુજબ જે 420 અને 120B પ્રમાણે ફોજદારી ગુનો દાખલ કરવા માટે નો હુકમ કરવામાં આવેલો છે। કેસની વિગત એવી હતી કે 2017 થી 2024 સુધી બારડોલીના બિલ્ડરો રાજેશભાઈ મનુભાઈ પટેલ ઉર્ફે રાજુ રેમ્બો અને બીજા બિલ્ડર નિમેશભાઈ ચિમનલાલ શાહ ઉર્ફે પપ્પુ શાહ તેઓ દ્વારા ગેરકાયદેસર સરકારી જમીન પર કબજો જમાવીને 14 લારીવાળાઓ પાસેથી ભાડું ઉઘરાવતા હતા અને કેટલાય વર્ષો સુધી ખોટી રીતે ભાડું ઉઘરાવીને લારીવાળાઓને એમ જણાવેલ કે આ અમારી પોતાની જ જમીન છે। પણ જ્યારે મારી જાણમાં આવ્યું ત્યારે મેં બારડોલી ચીફ ઓફિસરને આ જમીન અંગે અરજી કરેલ કે આ સરકારી જમીન છે। તો આ અરજીના અનુસંધાનમાં ચીફ ઓફિસર દ્વારા તેઓને નોટિસ આપેલ અને પછી 7 દિવસ પછી આ જમીન પર પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરીને 14 જેટલા લારી ધારકોને ત્યાંથી ખસેડી મૂકેલ। ત્યારબાદ આ લારી ધારકો દ્વારા મને ફરિયાદ કરવામાં આવેલ। તો એ ફરિયાદ અમે બારડોલી પોલીસ સ્ટેશન તેમજ SP સાહેબ, DYSP સાહેબ તમામને છેતરપિંડી અંગેની જાણ કરેલી, પણ પોલીસ દ્વારા આની સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવેલ કારણ કે આ કોર્પોરેટરો અને રાજકીય મોટી વગ ધરાવતા હોય અને પોતે વગનો ખોટો ઉપયોગ કરેલો સ્પષ્ટ રીતે જણાઈ આવેલ। ત્યારબાદ આ ફરિયાદને મેં હાઈકોર્ટમાં લઈ ગઈ અને હાઈકોર્ટની અંદર મારા કલિંગ ભાવિન સોમાની દ્વારા આ કેસ ચલાવવામાં આવેલ અને હાઈકોર્ટ દ્વારા આ કેસ JMFC કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે કહેલ અને આજ રોજ જ્યારે JMFC કોર્ટ દ્વારા એવો હુકમ કરવામાં આવ્યો છે કે જૂની ફોજદારી ધારા મુજબ 420 અને 120B મુજબ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવે એવો આજે હુકમ કરવામાં આવેલ છે। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત, બારડોલી।